સુખદેવજી મારે કે રાજન શ્રવણ કરો, મુક્તિ આપે એવી કથા છે આ ગોરાણીની. અને ગોર બાપો છે હોમ હવનમાં બેસી ગયો. પેલી ઘરમાં પુરાયેલી બ્રાહ્મણીએ વિચાર કર્યો મારી સખીઓ કૃષ્ણ આગળ ગઈ હશે. પેલી લલિતા સખી, વિશાખા, ચંદ્રકલા, ચંદ્રાવલી કેવા કનૈયાના ગુણગાન ગાતી હતી. શ્યામ શ્યામ દેહ છે, વાંકડિયા વાળ છે, અને નટકટ છે, નટવર છે, નાચે છે, બંસી બજાવે છે, અને ચંચલ હરણી જેવા નેત્ર છે, બટક બોલો છે, મધુર મધુર બોલે છે. અધરમ મધુરમ નયનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. આખો મધુર મધુર છે. આવા મધુર મધુર કનૈયાના દર્શન કરતી હશે. હું તો દુર્ભાગી છું કે મારા ધણીનું ધ્યાન પડ્યું મને ઘરમાં બેસાડી હતી. દુર્ભાગી છું જો મારી સખીઓ કનૈયાને આગળ ગોઠવાઈ ગઈ હશે. શ્યામ શ્યામ કનૈયાના દર્શન કરતી હશે. ભાગશાળી છે કે એના ભોજન સામગ્રી કનૈયો આરોગતો હશે, અને સખીઓને આશીર્વાદ આપતો હશે, માટે હાથ મૂકતો હશે, હાસ્ય વિનોદ કરતો હશે. મારા તો પૂર્વના પાપના પોટલા હશે ને દુર્ભાગી જીવ છું, એટલે મને કૃષ્ણના દર્શન ન થયા. નાથ કૃપા કરો. આમ કનૈયાનું ચિંતન કરતા કરતા આંખ વીંચી હૃદયમાં કનૈયા પ્રગટ થઈને બંસી બજાવવા લાગ્યા. અને ઘડીભરની અંદર વીજળી ચમકી ને ચોમાસામાં અંધકાર થાય એમ હૃદયમાં દેખાતું બંધ થયું. એટલે બાવરી બનીને રડવા માંડી કે કનૈયા તારા વિના હવે ના રહી શકું. અને બરાબર એ ગોરબાપાએ પોતાના આશ્રમના ઘરનો દરવાજો ખોલ્યો. એટલે ગોરાણીમાંના 5 પ્રાણ કનૈયાના ચરણમાં પહોંચી ગયા હતા, અને ગોરબાપા વિધુર બની ગયા. કેટલો કૃષ્ણ પ્રત્યે પ્રેમ હશે તમે વિચાર કરો. સાધારણ કોઈ રાજા ને રાણીના પ્રેમની જો કથા કરીએ આપણે, તો આપણી ધરતી ઉપર ભર્તૃહરિ કરીને રાજા થઈ ગયો કે જેના અહીં ગિરનારમાં બેસણા છે. મામા ભાણે ગોપીચંદ્ર ને ભર્તૃહરિના. અને એ ભર્તૃહરિ એકવાર રવેશના મહેલમાં ઊભા હતા. બાજુમાં પિંગલા ઊભી હતી. નગરમાંથી કોઈ પુરુષ મર્યો. એની પત્નીને પતિમાં અનહદ પ્રેમ હતો. ખુલ્લા વાળ મૂકી ચાંદલો કરી હાથમાં શ્રીફળ લઈને સતી થવા જાતી હતી. ભર્તૃહરિ બોલ્યો કે પિંગલા, આને સતી કહેવાય, નજર કર, પતિની સાથે બળીને ખાખ થઈ જશે. એટલે પિંગલાએ શું જવાબ આપ્યો? સાંભળી લો પતિદેવ, માઠું નહીં લગાડો ને. કે નહીં પિંગલા, તો આપના ચરણમાં પડીને તમને કહું કે સાચી પતિવ્રતા નારી તો એને કહેવાય કે પતિનું મોત થયું એવું સાંભળે અને એ જ સાથેના હૃદયમાંથી પ્રાણ નીકળી જાય. આવું પિંગલા બોલ્યું. અને રાજા વાજાને વાંદરા ત્રણેય સરખા. એટલે ભર્તૃહરિને તો કસોટી કરવાનું મન થયું. પોતાના ભાઈ વીર વિક્રમને લઈ જંગલમાં શિકાર કરવા નીકળી ગયો. એક સાવજને માર્યો, એના લોહીથી પોતાના કપડા ખરડી નાખ્યા અને આપ્યા વિક્રમને, તમારી ભાભીને સમાચાર આપો કે મારા ભાઈ સાવજનો શિકાર કરતા મૃત્યુ પામ્યા છે. વિક્રમ થરથર ધ્રુજવા માંડ્યો કે ભાઈ આવા સમાચાર નહીં આપો. તો ભર્તૃહરિ બોલ્યા કે તને રાજ આજ્ઞા છે, નહીંતર સજા થશે. અને વિક્રમાદિત્ય ગયો. ભાભી લોહીવાળા કપડા, ભર્તૃહરિના રાજ પોશાક, મારા ભાઈ સાવજની પાછળ પડ્યા શિકાર કરતા કરતા આટલું બોલ્યા તો પિંગલાને ઢળીને ઢગલો થઈ. પછી તો ગોરક્ષનાથે માયાવી પિંગલા ઉભી કરીને આગળની કથા છે, જે તમે સિનેમામાં જુઓ. એમ કનૈયાએ દર્શન દઈને હૃદયમાંથી નીકળી ગયા અને ગોરાણીના 5 પ્રાણ કૃષ્ણના ચરણમાં પહોંચી ગયા. આટલો પ્રેમ હોય ને ત્યારે ભગવાન મળે. આપણા ભારત ભૂમિના એક સંન્યાસી જેનું નામ છે સ્વામી વિવેકાનંદ, કોલેજમાં ભણતા તેનું નામ હતું નરેન્દ્ર. એક નદીમાં નાવા પડ્યા અને સાથે એક ભક્ત નાવા પડ્યો. એ ભક્તએ પૂછ્યું કે મહારાજ ભગવાન કેમ નથી દેખાતો? કે ભાઈ તને 2-4 મિનિટમાં કેમ એ પાઠ ભણાવી દઉં, ચાલ મારી સાથે નદીએ નાવા. નદીએ નાવા ગયા. લે અહીંયા હું નાવ, મારી સામે તું નાવા પડ.
બે નદીમાં નાવા પડ્યા અને સ્વામીજી હતા તંદુરસ્ત ને શરીરમાં તાકાતવાળા, જરા ગરદન પકડીને પાણીમાં ડુબાડી રાખ્યો, બહાર નીકળીને પેલો મારવા તૈયાર થયો. અરે પાણીમાં ડુબાડી રખાય, શ્વાસ ઘડી પર ના મળે તો મરી જાત. બસ જો ભગવાન તું નહીં મળે તો મરી જાય, સાવો ભાવ જાગે તો ભગવાન મળે. દેટ ઇઝ પ્રેક્ટિકલ. આમ સખી કનૈયા માટે આટલી બધી આતુર બની ગઈ, 5 પ્રાણ નીકળી ગયા બ્રાહ્મણ પત્ની. અને પેલી બ્રાહ્મણ પત્નીઓનું ભોજન જમી લીધું કનૈયાએ. કનૈયા કે હવે ઘરે પધારો. લાલા કનૈયા કઈ રીતે ઘરે જાય? બ્રાહ્મણો સજા કરશે. તો કનૈયો બોલ્યો મારા આશીર્વાદ છે અને મારી નાતમાં આવે અને મારી હારે નાચે ને મારા આશીર્વાદ મળે ને મારો હાથ જેના મસ્તક ઉપર પડે, કોઈ એને સજા ના કરે. જાઓ, તમારા પતિદેવ તમારા પર પ્રસન્ન થશે અને તમને આશીર્વાદ આપશે. અને એ ગોરાણીઓ ત્યાંથી નીકળી અને ઘરે આવી તો ખરેખર ક્રોધી ગોર બાપા ઠપકો જ આપવાના હતા, પણ એની અંદર બન્યું શું? બ્રાહ્મણો આશીર્વાદ આપવા માંડ્યા. અને બરાબર એક શ્લોક છે, ધિક જન્મન સ્ત્રીવૃત વિદ્યામ ધિક વ્રતમ ધિક બહુગ્નતમ ધિક કુલમ ધિક ક્રિયાદાક્ષમ વિમુખાયે ત્વજોક્ષજે. ધિક જન્મન સ્ત્રીવૃત, અમે પુરુષ બન્યા, તમારા પૌરુષપણાને ધિક્કાર છે. જો પુરુષ બનવાથી ભગવાન ના મળે, સ્ત્રી બનવાથી મળતો હોય તો સાડલો ફેરી લેવું જોઈએ. આવું બ્રાહ્મણોને થઈ ગયું. તમે ભગવાનના ભક્ત છો, કૃષ્ણની કૃપા થઈ. ધિક વિદ્યામ, અમે આ પાઠશાળામાં વેદના મંત્ર ભણીને આ કર્મકાંડ કરી અમારી વિદ્યાને ધિક્કાર છે. જો એનાથી ભગવાન ન મળે, જે યજ્ઞ કરવાથી ભગવાન ન મળે યજ્ઞ છે એ ભક્તિ નથી અને ધિક્કાર છે. વ્યાસજી એમ કહે છે, ભાવ વિનાનું કોઈ પણ કર્મ સફળ થતું નથી. યાદૃશી ભાવના તાદૃશી સિદ્ધિ. અને આગળ બ્રાહ્મણો બોલ્યા છે કે ધિક બહુગ્નતમ, અમારા બહુ શાસ્ત્રો ભણવાના જ્ઞાનને ધિક્કાર છે. ધિક કુલમ, અમારા બ્રાહ્મણ કુળને ધિક્કાર છે. ધિક ક્રિયાદાક્ષમ, અમે આ યજ્ઞના વિધિ વિધાન જાણીએ છીએ, એ અમારા યજ્ઞના વિધિ વિધાન એને ધિક્કાર છે. આવું બોલ્યા. અને બરાબર એ બ્રાહ્મણ પત્નીઓની કથા પૂરી થઈ. અને બરાબર સુખદેવજી મહારાજને પરીક્ષિતે પ્રશ્ન કર્યો છે કે જો બ્રાહ્મણો જાણતા જ હતા તો કૃષ્ણના દર્શને કેમ ન ગયા? કે સાંભળો, એટલા માટે કે કંસ ક્રૂર રાજા છે અને બ્રાહ્મણો એ કંસની હદની અંદર બિરાજમાન છે અને કંસની હદમાં બિરાજમાન છે. કંસના ડરથી બ્રાહ્મણો સમજે છે કે આ પરબ્રહ્મ પરમાત્માના અવતાર છે, છતાંય દર્શને જાતા નથી. છેલ્લા શ્લોકમાં લખ્યું કંસાદ ભીતા ન ચાલયન. પણ ગ્વાલોને કોઈ બ્રાહ્મણ પત્નીઓએ કોઈ ડર રાખ્યો નથી ભગવાનને મળવા જવામાં. એ પ્રકરણ પૂરું થાય અને સુંદર મજાની ગોવર્ધન લીલાની શરૂઆત થાય. શ્રી શુક ઉવાચ ભગવાન પિતત્રેવ બલદેવેન સંયુત અપશ્યન નિવસન ગોપાન ઇન્દ્રયાગ કૃતોદ્યમાન. એમ કરતા 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 વર્ષ પૂરું થયું. આસુ મહિનો પૂરો થવા આવ્યો અને જોગાનું જોગા કથા વાંચીએ ત્યારે તમે વિચાર કરજો કે આસુ મહિનો પૂરો થવા આવ્યો કે ના. અને ભાગવતમાં કથા એવી આવે છે કે આસુ મહિનો પૂરો થવા આવ્યો, બરાબર ધનતેરસ છે. તો આજે કઈ તિથિ છે? ધનતેરસ છે. કાલે 14 જશે, પરમ દિવસે દિવાળી આવશે. આ જાણી અને નંદ બાબા તૈયારી કરવા લાગ્યા. શાની તૈયારી કરે છે? યજ્ઞ માટે. કોનો યજ્ઞ કરવો છે? ઇન્દ્રયાગ કૃતોદ્યમાન. ઇન્દ્રને રાજી રાખવા માટે યજ્ઞ કરે છે. દર વર્ષે દિવાળીના દિવસો નજીક આવે એટલે દિવાળીને દિવસે યજ્ઞ કરે.
એવી જ રીતે યજ્ઞ કરવા માટે દિવાળીના દિવસો નજીક આવ્યા. 2 દિવસ પછી દિવાળી છે. નંદ બાબા યજ્ઞની તૈયારી કરવા લાગ્યા. આ જોઈને લાલા કનૈયાએ નંદ બાબાને પૂછ્યું કે બાબા શાની તૈયારી કરું છું? કે જો લાલા યજ્ઞ કરું છું નારાયણ માટે. લાલા માફ કરજો, નારાયણ માટે નહીં પણ ઇન્દ્ર માટે યજ્ઞ કરું છું. તો બાબા નારાયણને મૂકીને ઇન્દ્ર માટે શા માટે યજ્ઞ કરો છો? કે સાંભળો બાબા, નારાયણને છોડીને તમે ઇન્દ્રને રાજી કરવા યજ્ઞ કેમ કરો છો? ત્યારે નંદ બાબા બોલ્યા, લાલા સાંભળો, વરસાદ આ ધરતી પર કોણ વરસાવે? ઇન્દ્ર. વાયુદેવને રજા કોણ આપે કે જાઓ વરસાદને લઈ જાઓ? ઇન્દ્ર. પછી બીજની અંદર શક્તિ કોણ આપે? વરસાદ અને વરુણ દેવ. અન્નને પકાવવા માટે તડકો કોણ આપે? કે ઇન્દ્રના સ્વર્ગમાં બેઠેલા સૂર્યનારાયણ. આટલું ઇન્દ્ર મહારાજ આપણા પર દયા કરે છે. તડકો પડે, શિયાળો આવીને ઠંડી પડે, ચોમાસામાં વરસાદ પડે, અને બેટા નદીઓમાં પીવા માટેના નીર આવે, કૂવામાં પાણી આવે, અને ખેતરમાં અન્ન પાકે. ખેતરમાં અન્ન પાકે, વૃક્ષોમાં ફળ ફૂલ આવે, અને આપણા ગાયોને અને પશુઓને ચારવા હોય, ઘાસ મળે. એટલા માટે ઇન્દ્રને રાજી રાખવા માટે ઇન્દ્રયાગ કરીએ છીએ. તો લાલા કનૈયા શું બોલ્યા કે સાંભળો બાબા, ઇન્દ્ર વરસાદ વરસાવે, ધરતીમાંથી અન્ન પાકે ઉગીને, અને ઘાસ ચરવા મળે પશુઓને. તો એક પ્રશ્ન તમને પૂછ્યું કે ઇન્દ્રને સ્વર્ગમાં ઇન્દ્ર બેસાડી અને આ અન્ન ઉગાડવાની ને વરસાદ વરસાવવાનો અધિકાર એ કોણે આપ્યો હશે? ઇન્દ્રને ઉપર, ઇન્દ્રને આજ્ઞા આપવા વાળો કોઈ રાજા કે માલિક આગળ હશે કે નહીં હોય? ત્યારે નંદ બાબા બોલ્યા કે લાલા કનૈયા હું સમજ્યો નહીં. સાંભળો બાબા, આ ઇન્દ્ર, વરુણ, યમ, કુબેર, ધરતી, અંતરિક્ષ, વાયુ દેવતા, આ બધા તો નોકર છે. એને બધી જવાબદારી સોંપી અને પરબ્રહ્મ પરમાત્માએ સ્વર્ગમાં બેસાડ્યા છે, નોકરડા બનાવીને. કે સ્વર્ગ, ધરતી અને પાતાળ ત્રણેય છે એનું રક્ષણ કરે ને પોષણ કરે. પણ એને નોકર બનાવીને બેસાડનારનો અધિકાર આપનાર એની માથે મોટા એક સ્વામી બિરાજે છે, જેનું નામ છે નારાયણ. એને માટે કેમ યજ્ઞ કરતા નથી? કે બાબા કોઈ દિન મને આવી સમજ કોઈ નથી આપી લાલા કનૈયા. તો એ નારાયણની મૂર્તિ મને બતાવો, એનું પૂજન કરું અને એના માટે યજ્ઞ કરું. ત્યારે ભગવાન કૃષ્ણ કનૈયા આંગળી ચીંધી, જો નારાયણના દર્શન કરવા હોય તો નજર કરો. સીધા ગોવર્ધનજીના દર્શન કરાવ્યા. આ મારા ગોવર્ધનનાથ ગિરિરાજજી જે વૃંદાવનમાં બિરાજે છે, ઇન્દ્રના માલિક છે, અને એને વરસાદ વરસાવવાનો અધિકાર એને આપેલો, શક્તિ એને આપી છે. એ ગોવર્ધન પૂજા કરો, ગોવર્ધનજીની પરિક્રમા કરો, ગોવર્ધનજી માટે યજ્ઞ કરો. તો લાલા કનૈયા બતાવો કઈ રીતે ગોવર્ધન પૂજન કરશું? ચાલો ઝીણા ઝીણા ચોખા, ઝીણા ઝીણા મોતીડા પધરાવી લો, અબીલ ગલાલ કંકુ પધરાવી લો, રેશમી વસ્ત્ર પધરાવી લો, ગાયોને રેશમી ઝૂલ પહેરાવીને ગાયોને વાછરવાનો શણગારો, વિવિધ પ્રકારના ભોજન લઈ લો, ત્યાં રસોઈ રાંધી અને સામગ્રી સિદ્ધ કરી ઠાકોરને ભોગ લગાડશું. અને બધાને લાલા કનૈયા ગોવર્ધનની તળેટીમાં લઈ ગયા બરાબર દિવાળીના દિવસો. નંદ બાબા કે ઠાકોરજીની મૂર્તિ? ગોવર્ધનજી ચિંધ્યા, આ ઠાકોરજી. યાદ રાખજો, નર્મદાની અંદર જેટલા કંકર છે એટલા શંકર છે. ગંડકી નદીમાં જેટલા ગોળ ગોળ શ્યામ પથ્થર જેટલા શાલિગ્રામ છે, એમાં ભગવાનને વેદ મંત્ર બોલીને પધરાવો ન પડે. એવી જ રીતે ગોવર્ધનનાથજી ને ગિરિરાજની એક કાંકરી છે ને, એ ગિરિરાજજી છે. બ્રાહ્મણને બોલાવીને એમાં પ્રતિષ્ઠા ના કરાવવી પડે.
આંગળી ચિંતિકા ગોર્ધનનાથ એનું પૂજન કરો. લાલા કેવી રીતે કરશું કે પેલા તો આ મૂર્તિને સ્નાન કરાવવાનું હોય. એટલે ગોવાળિયો કે કઈ રીતે સ્નાન કરાવશું? જાઓ યમુનાજીમાંથી જલના ઘડા ભરી લાવો અને ગોવાળો છૂટી પડ્યા જલના ઘડા ભરી ભરીને આવે, ગોર્ધનનાથના ટેકરા પર ચડી સ્નાન કરાવે અને ગોવાળો થાકી ગયા. લાલા કનૈયા આવડો મોટો તારો ગોર્ધનનાથ ક્યારે નાઈ લે? કનૈયાને દયા આવીને આંખ વીચીને સંકલ્પ કર્યો તો ગોવર્ધનજીની અંદરથી એક દિવ્ય અલૌકિક નદી પ્રગટ થઈ, જેને આપણે માનસી ગંગા કહીએ છીએ. અને ગોવાળોને આનંદ થયો, ઠાકોરજીને અભિષેક થયો. પછી પૂછ્યું ગોવાળોએ શું કરવું? રેશમી વસ્ત્ર ઓઢાડો. ગોવર્ધનનાથજીને રેશમી વસ્ત્ર ઓઢાડે છે. હવે દીપક પ્રગટાવો. દીપક પ્રગટાવ્યો. લાલા કનૈયા સ્નાન થયું, અભિષેક થયો, રેશમી વસ્ત્ર ગોવર્ધનજીને ઓઢાડ્યા કે હવે મારા ગોવર્ધનનાથજીને તિલક કરો. એટલે ગોવાળોએ કોરા કંકુમાં અંગૂઠું બોળ્યો તિલક કરવા. લાલા કનૈયા કે રેવા દો. કેમ બોલા? તો કનૈયો બોલ્યો ગોવર્ધનનાથજીને તિલક કરો ને તો કોરું કંકુ એના નાક ઉપર પડે, આંખમાં પડે. આવું બને કે ના બને? ખરેખર બને. અને આપણે મૂર્તિની સેવા કરતા હોય તો કેવી રીતે કરીએ? સત્યનારાયણ ભગવાનની કથા કરતા હોય અને જાગરણનો દિવસ હોય ને તે દિવસે જ કરીએ, કારણ કે આપણે જાગરણ કરવું હોય એટલે ભેગું થઈ જાય. અને ગોરબાપાને શું કહીએ કે ગોરબાપા ઝટ પૂજા કરાવજો, પછી 10 વાગ્યાથી તો ટીવીમાં જોવાનું છે. વ્રત કરતા હોય જાગરણ કરું ટીવી જોતા જોતા કરીએ. તો ગોરબાપા નારાજ. અરે ગોરબાપા નારાજ થવા જેવી વાત નથી, રામાયણ જોવાના છે, એમાં મહાભારત જોવાના છે. પણ તમને એક કહું, એમાં જે રામનો પાઠ, કેટલાક ડાયરેક્ટર સીન લીધા હોય ને કંટાળો આવ્યો હોય ને એ જ રામ પાછા સ્ટેજની બારોબાર ભજવતો હોય. એ રામ હોય, ગમે એટલો સારો પાઠ ભજાવે ને ગટગટાવતા હોય કે મોજ આવી જાય કે ના, રામ એ રામ છે, કઈ થવાનું જ નથી. એવું બને કે ના બને? તો ભગવાનના પૂજન કેમ કરવા સ્વયં ભગવાન ભક્તોને શીખવતા હોય એનાથી ઉત્તમ પ્રસંગ કયો? એ વિચાર કરો. આજે મૂર્તિનું પૂજન કેમ કરવું એ ભગવાન શીખવે છે. અને આપણે સત્યનારાયણની કથાઓનું જાગરણ કરવું હોય, ઝડપથી પૂજા કરીને ટીવી સામે ખડકાઈ જવું હોય, ગોરબાપા જરા ઝડપથી હો, 9:45 તો પૂરું થઈ જવું જોઈએ. જો 9:40 પૂરું થાય તો 9:45 કરતા રહે. જે બ્રાહ્મણ બિચારો ઉતાર્યો લ્યો, ગણપતિના હાથમાં પધરાઈ લ્યો અને જલના મંત્ર બોલો, ઓમ ગંગે જમને જૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કરું. અને આપણે ગણપતિને નવડાવતા હોય તો આપણા અંગૂઠાનો નોખે ગણપતિની આંખમાં લાગે, નાકમાં લાગે કે ન લાગે? આવી રીતે મૂર્તિનું પૂજન થાય. અને ભગવાન કે નહીં, કોરા કંકુથી તિલક કરો, મારા ગોવર્ધનનાથની આંખમાં કંકુ પડે. અને બહેનોને કહું કે આ જ પ્રેરણાધામમાં ઘણા દીકરા દીકરીનો લગ્ન થાય છે, માયરા થઈ જાય અને ચોરી થઈ જાય. પછી ગોર બાપો બોલે કે ચાલો વરપક્ષ ને કન્યા પક્ષમાંથી બે બહેનો વધાવવા આવે, કાં 4 આવે, એકીમાં આવતા નહીં ને બેકીમાં આવજો. અને પછી વધાવવા આવે અને ગોર બિચારો નોકડાની જેમ થાળી લઈને ઊભો હોય, કંકાવટીને ચોખા લઈને. પછી બેનો ચાંદલો કર્યો. કેવી રીતે કરે? ગોર બાપા કે 3જી આંગળી બોરજો, અને એવો ચાંદલો કરે ને કે વરરાજ બિચારા સોફામાં પાછળ ફેંકાઈ જાય. વિચાર કરજો તમે, કાંઈ ઉતાવળ હોય. અને થાળીમાંથી ચોખા લઈ અને બ્રાહ્મણ સુમૂર્તમ સુભલગ્નમ ક્ષેમમ કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નેન ભરું આમ ઉડાડતા હોય આંખમાં લાગે. હવે પછી ધ્યાન રાખજો, હાડવેથી ચાંદલો કરો અને ચોખાને થાળીમાંથી લઈને આમ ના કરો આંખમાં લાગે એમ, કારણ કે અણવર છે ને એને જવાબદારી વધી જાય. આમ લઈ અને હળવે 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 માથે પધરાવાના છે. એટલે જ બેનો ગાય છે અને પાછા બેનો જ ભૂલી જાય છે. ઝીણે ઝીણે ચોખલી અને મોતીડે વધારે પણ વધારવા હોય તો ઉપરથી ધીમે 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 હાથમાંથી સરકાવે. એવી જ રીતે કાળજી રાખી જીવતે જીવતી આપણા ગુરુદેવની મૂર્તિ આવે ને જે કાળજી રાખીને એને સ્નાન કરાવીએ, એમ ભલે પથ્થરની મૂર્તિ હોય પણ જીવતે જાગતો જ છે. અને જો એ ભાવ ન પ્રગટ થાય આપણામાં તો એ પથ્થર જ છે ભગવાન.
આવું ભગવાન ઠાકોરજી મહારાજ સમજાવે છે. તો શું કરીએ લાલા કનૈયા, દહીંમાં કંકુને ઘોડી દો, નાખમાં જાય તો વાંધો નહીં. અને દહીંમાં કંકુને ઘોડી અને ગોવાલનો તિલક કરવા લાગી. અને બ્રાહ્મણો મંત્ર બોલ્યા, કસ્તુરી તિલકામ લલાટ બટલે વક્ષસ્થલે કૌસ્તુભં નાસાગ્રે વરમૌક્તિકં કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલીર ગોપ સ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. અને ઠાકોરજી મહારાજને તિલક કર્યું, સ્નાન થયું, શૃંગાર થયો, તિલક થયું, આટલું વિધિ વિધાન થયું. અભિષેક થઈ જાય પછી માથે વસ્ત્ર આવી જાય, પછી ચાંદલો, તિલક થઈ જાય, પછી દીપક પ્રગટી જાય, પછી ભોગ લગાડવાનો હોય. અને ગોવાળાને કહ્યું વિવિધ પ્રકારના ભોજન સામગ્રી લાવ્યા હતા. અને પુષ્કળ સામગ્રી બની છે. કોઈ એક થાળમાં ઢેફલા ગોઠવ્યા, પર્વતનું શિખર હોય ને એ રીતે. કોઈ જલેબી ગોઠવી, કોઈ પેંડા, કોઈ મોહનથાળ, કોઈ બરફી, અને કોઈ ગાંઠિયા સેવ, કોઈ ભજીયા ચટણી, અનેક પ્રકારની સામગ્રી બનાવી અન્નકૂટ લગાડવો છે. તમે કેલેન્ડરના છેલ્લા પાનામાં જોજો, ક્યારેક દિવાળીને દિવસે હોય અને ક્યારેક બેસતા વર્ષને દિવસે હોય, એમાં લખ્યું અન્નકૂટ. એટલા માટે થાય છે જેનું વર્ણન શ્રીમદ ભાગવતમાં આવે છે. વિવિધ પ્રકારની સામગ્રી બનાવી. કને કે લાવો મારા ગોર્ધનનાથ આગળ, જો ખુલ્લે ખુલ્લું લાવતા નહીં. અને આગળ પધરાયું, માથે વસ્ત્ર ઢાંકેલા છે. લાલા કનૈયા હવે શું કરવું? હવે મારા ગોર્ધનનાથને પરિક્રમા કરવાની છે. એટલે તૈયાર થયા બધા, ચાલો કનૈયા તમે આગળ ને તમારી પાછળ પ્રદક્ષિણા કરી. કનૈયા કે એમ પ્રદક્ષિણા ન કરાય, ભક્તો કે વૈષ્ણવની સાથે સત્સંગ કરતા કરતા પ્રદક્ષિણા કરાય. એવા ભક્તો અને વૈષ્ણવ ક્યાં ગોતવા જાય? ભગવાન કનૈયા ગાયો સામે આંગળી ચીંધી. તો ગાયોને શણગારીને ગાયોને આગળ કરી, આગળ ગાયો ને પાછળ ગોપાલ, અને પ્રદક્ષિણા કરવા લાગ્યા. બ્રાહ્મણોને આજ્ઞા આપી હતી કે તમે અગ્નિમાં યજ્ઞ કરો. અને યજ્ઞ કરતા બ્રાહ્મણોની નજર પડી કે ગોવાળો પ્રદક્ષિણા કરે છે. અને બ્રાહ્મણો પ્રદક્ષિણાના મંત્ર બોલવા લાગ્યા. ઓમ સપ્તાસ્યાસન્ન પરિધાય શ્રી સપ્ત સમિદા ક્રેતા દેવા જદિ યજ્ઞં તન્વાના અબધનન્ના પુરુખં વશુમ. ફરીને બીજો મંત્ર બોલ્યા. યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણામ પદે પદે. આપણે ભગવાનને પ્રદક્ષિણા કરીએ છીએ. શા માટે? ભગવાનને કઈ અભિમાન નથી કે બધાથી મોટો છે હું બેસું, બધા મારી પરિક્રમા કરે, કઈ ઈચ્છા નથી. પણ પ્રદક્ષિણા કરવાથી શું ફળ મળે? શા માટે પ્રદક્ષિણા? યાની કાની ચ પાપાની, હે પ્રભુ મારે જે પાપ હોય તે, જન્માંતર કૃતાની ચ, આગલા ઠાકોરને રાજી રાખવા માટે નહીં, પણ સ્વાર્થી જીવડો પોતાના પાપના નાશ કરવા માટે પ્રદક્ષિણા કરી છે. પ્રદક્ષિણામ પદે પદે.
યજ્ઞના દર્શને જઈને પ્રદક્ષિણા કરીએ એટલે યજ્ઞીય સંહિતામાં લખ્યું છે કે તમને ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞનું ફળ મળે. એવી જ રીતે તમે ઠાકોરનું પૂજન કરી અને એની મૂર્તિને પ્રદક્ષિણા ન કરો ત્યાં સુધી પૂજા અધૂરી છે. અને પ્રદક્ષિણા કરો એટલે ડગલે ડગલે તમારા પાપ નાશ પામે અને અશ્વમેધ યજ્ઞનું ફળ કૃષ્ણની કૃપા થાય. અને પ્રદક્ષિણા કરવા લાગ્યા ગોવાળો. પ્રદક્ષિણા કરતે 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 પ્રદક્ષિણા પૂરી થઈ. લાલા કનૈયા હવે જે ઠાકોરને ભોગ લગાડ્યો છે ને એને હાથ જોડીને પ્રાર્થના કરો કે અમારે સામગ્રીને સ્વીકારો. ગોર્ધનનાથ સામગ્રી સ્વીકારીને ભોજન કરશે. લાલા ભોળા હૃદયના ગોવાળો કેટલાક બોલી ગયા અને દેશી ભાષા બોલ્યા કે ખાતા હશે ઠાકોરજી. પથ્થરની મૂર્તિ આવું થયું અને ભાવથી જમીન ઠાકોર 108 મોહનથાળના ઢેફલા તમે ઠાકોરને ધરાવજો અને રોજ એમાંથી 2-5 ઘટતા હોય. પછી ઘટવા માંડે, પછી 100 ઘટવા માંડે. તમે કહેજો કે આ કલિયુગનો સ્વાર્થી જીવ કેટલા સમય સુધી આ ભોગ લગાડશે. ભાવના ભૂખ્યા છે. જો હૃદયની અંદર ભાવ જાગે અને ઠાકોરની મૂર્તિની અંદર કૃપા પ્રગટ થઈ જાય, કૃપાથી ખાલી નજર કરી દે ને તો એ પ્રસાદ બની જાય. 550 વર્ષ પહેલાના ઇતિહાસ છે. રાંકડી મીરાને ઝેર આપ્યું રણાએ અને પોતાના પતિ અને ઈષ્ટદેવ કૃષ્ણ કન્યાને સન્મુખ મૂક્યું. કારણ કે ઠાકોરને ધર્યા વિના તો એ પ્રસાદ જ લેતી નહીં. ઠાકોરને ધરીને ભાવથી સ્તુતિ કરીને આંખમાં પાણી આવ્યા અને મૂર્તિમાં કૃષ્ણ પ્રગટ થયા અને 2 આંખથી એની અંદર નજર કરી. કૃષ્ણ કનૈયા લાલ કી. ઠાકોર મૂર્તિમાં આવી અને આપણે ધરેલું એના સામે નજર કરે છે એટલું ચોક્કસ, ભલે ખાતો નહીં હોય અને નજર કરે એટલે પૂરું થયું. એ હકીકત છે. મહાત્માને આપણે પગે લાગીએ ને એવું કેમ કહીએ છીએ કે મસ્તક ઉપર હાથ મૂકો? એને ખૂબ જપ તપ કર્યા હોય, આંખ વીંચીને આશ્રમની અંદર ભૂખ બેઠીને ભગવાનનું ધ્યાન કરીને સમાધિમાં બેઠો હોય અને કદાચ એવા પવિત્ર પુરુષનો હાથ મસ્તક ઉપર અડી જાય, સ્પર્શ થઈ જાય, બુદ્ધિ પવિત્ર થઈ જાય. તો ઠાકોરની નજર પડે તો એ પ્રસાદ કેમ ના બની જાય? હકીકત છે. અને પ્રસાદ બની ગયા. અને બરાબર ગોવાળોએ પૂછ્યું કે જમશે કે નહીં જમે? આંખ બંધ કરો. ભગવાન કૃષ્ણ બોલ્યા આંખને બંધ કરો. આંખ બંધ કરી ગોવાળે ફક્ત દાઉજીની આંખ ખુલ્લી છે. લાલા કને દાઉ સામે જોયું, દાઉ કને સામે જોયો. દાઉ કોઈને કહીશ નહીં, કાનમાં કીધું હળવેક કે એવો ગોટાળો થોડો કરાય. કનૈયા સમજે સ્વયં પોતે ભગવાન, ગિરિરાજજી એ ભગવાન અને ભગવાનની પૂજા કેમ થાય શીખવીએ છે એ ભગવાન. ગોળના ગણપતિને ગોળનું નૈવેદ્ય થયું. આને જેવી હકીકત છે. કેવો લૌકિક પ્રસંગ છે. ગોવાળો હવે પ્રાર્થના કરો અને પ્રાર્થના કરી ઠાકોરજીને ભોગ લગાડો અને ભોગ લગાડ્યો. ભોગ માટે કંઈક ગીત ગાઓ અને ગોવાળાનું ગીત ગાવા લાગી. થાળ ભરી મુક્તા ફલ લાવું, થાળ ભરી મુક્તા ફલ લાવું, વિધ વિધ નામેવા આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. ભાવથી ગઈ છે અને બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે. ઓમ નાભ્યાસી દંદરી શકું શીર્ષણો દ્યૌહો સમવર્તત પદભ્યાંગ ભૂમે દિશા શ્રોત્રા તથા લોકાન કલ્પયન્નો. અને ભણતા હતા સાધારણ જ્ઞાનવાળા વિદ્યાર્થીઓ બોલી પડ્યા બ્રાહ્મણોના. શર્કરા ખંડ ખાદ્યાની દધી ક્ષીર ઘૃતાની ચ આહારમ ભક્ષ્યમ ભોજ્યમ નૈવેદ્યમ ચ પ્રતિગ્રહ્યતામ નૈવેદ્યમ નૈવેદયામી. સખીઓએ ઠાકોરને થાળ જમાડ્યો અને પદ પૂરું કર્યું. ખોલો આંખો. પણ આંખ વિચેલી હતી અને બધા થાળ બોલતા હતા.
એ સમયમાં કનૈયાએ કૌતુક કર્યું. એક 2 હાથવાળો કનૈયો બની ગોવાળોની વચ્ચે ઉભો રહ્યો, અંદરથી ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ કરી અને ગિરિરાજમાં ગોવર્ધન નાદગી પ્રવેશ કરી ગયા. તે દિનના આજ સુધી બિરાજે છે. એની કાંકરી પણ ઘરે લવાય નહીં. અંદર પ્રવેશ કરી ગયા અને ગોવાળોને આંખ ખોલી તો ચતુર્ભુજ ગોવર્ધનનાથજીના દર્શન થયા. ચતુર્ભુજ ગોવર્ધનનાથજીના દર્શન થયા. હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા. અને પછી ગોવાળો બોલ્યા કે આ ગોવર્ધનનાથજી આમાંથી સામગ્રી સ્વીકારશે? અરે હા, લાલો કનૈયો બહુ દયાળુ છે. અને કનૈયાએ હાથ જોડ્યા, પ્રાર્થના કરો મહારાજ, વિધના મેવા આરોગો આપના સન્મુખ પધરાવીને પ્રાર્થના કરીએ છીએ. તો ચતુર્ભુજ જે ગોવર્ધનનાથજીના દર્શન થતા હતા, જમણા 2 હાથ હતા, એમાંથી એક હાથ પધરાવી અને હાથે સ્થાળ પધરાવ્યો. નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય ચ જગદિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. ઓમ યદપુરુખં વ્યદધૂકતિધાવ્ય કલ્પયન્ન મુખં કિમસ્યાસિત કિં બાહુ કિમૂરુપાદાઉચેતે બ્રાહ્મણોસ્ય મુખમાસિદ બાહુરાજન્યાગ્રતઃ ગુરુ તદસ્યદ વૈશ્ય પદભ્યાગુશૂદ્રો અજાયત. ઠાકોરજી એક છાબડીને પધરાવ્યું અને લઈને મોઢા મૂકવા માંડ્યા. થોડી વાર તે બીજી છાબડી પધરાવી, થોડી વાર તે ત્રીજી છાબડી પધરાવી. એમ ભોજન કરતા ગયા અને બિચારા સાધારણ ગોવાળો, ભોળી બુદ્ધિના ગોવાળો શું બોલ્યા? અરે લાલા કનૈયા, કેટલા દિવસના તારા ગોવર્ધનજી ભૂખ્યા હશે, એમાંથી પ્રસાદી રહેશે કે નહીં રહે? ગોવાળે તો ગોવાળ જ છે. અને ભોળાને ભગવાન મળ્યો. હકીકત છે, ભોળો હોય ને એને ભગવાન મળે. યાદ રાખજો, એક નાનકડું ગામ હતું, એમાં સાધુ પધાર્યા, ભગવાન કૃષ્ણના ઉપાસક. અને એક બિચારો ભોળો ખેડૂત કે મહારાજ, મારે ગુરુ નથી, આપ ગુરુ થઈને મંત્ર આપો ને. પણ જો નાનકડો ને સેલો મંત્ર આપજો. મોટું લાગ્યું અને આમ ધીમે ધીમે બોલતો ગયો, થોડો મુરલી મનોહર, મુરલી મનોહર, મુરલી મનોહર. ખેતરે કામ કરવા જાય અને કામ કરતો હોય તો મુરલી મનોહર, મુરલી મનોહર. એક દિવસ એવું બન્યું કે ખેતરમાં કોદારી લઈ અને જે મોલને લણી લીધો હતો ને, એના નીચેના ભાગને આમ કાઢતો હતો, ખેતરને સાફ કરતો હતો. કોદારી મારે સાફ કરે, એમાં પટલાણીમાં ભાત લઈને આવ્યા. પેલો મુરલી મનોહર, મુરલી મનોહર, મુરલી પટલાણી બોલ્યા, હવે થોડુંક રહી જાય તો ભલે રહી જાય, બપોરાનો સમય થયો, થોડું લઈ લ્યો, જમી લ્યો અને પછી આગળ કરજો. કે હવે બરાબર શેઠાની બાજુમાં થોડુંક બાકી છે ને પૂરું કરી દઉં. મુરલી મનોહર, મુરલી મનોહર ભરી લાડ પાડી. પટલાણીએ મને કામ નહીં કરવાનું અને મને નામ નહીં લેવાનું, બસ 2 વાત કરી. ઘોડો ને એ મુરલી મનોહર ભૂલી ગયો અને ક્યાં આવી આ ભાત દેવા અને ગોટાળો કર્યો. લે યાદ કરી લો. પછી એને યાદ તો આવ્યું, પણ મુરલી મનોહર યાદ ના આવ્યો. પણ એને એમ થયું કે સાચું યાદ આવી ગયું. કોદારી મારે ને એટલે એક ઢેફું ઉખડે. એ બિચારા મેંડો બોલવા, કોદારા ઢેફારા, કોદારા ઢેફારા, કોદારા ઢેફારા. આવું નામ લેવા માંડ્યો. કોદારી મારું ને ઢેફું નીકળે બહાર, ખેતર સાફ થાય. એવામાં વૈકુંઠમાંથી ભગવાન ઉભા થયા. લક્ષ્મી કે ક્યાં? મારો વાલો ભક્ત મારા નામનો જપ કરે છે, મારે ત્યાં જ આવું છે. નારાયણ અને આમ બારોબાર દૂર ઉભા અને કોદારા ઢેફારા, કોદારા ઢેફારા. લક્ષ્મીજીને હસવું આવ્યું કે આવા તો ભક્ત હોય છે. ભક્ત તો મારો ભક્ત પૂરેપૂરો ભક્ત છે.
કસોટી કરું પછી વંદન કરું. પાર્વતીએ શિવને કીધું તો બ્રાહ્મણના દર્શન કરીને કસોટી કરું પછી ભક્તને જે નારાયણ કરું વંદન કરું. હા દેવી કસોટી કરજો, થોડોક વિવેક રાખજો. તમે બરાબર ખેતરની બારોબાર એક નીચે ખાડો હતો પણ બહુ ચોખ્ખો ને સ્વચ્છ અને છાંયો હતો. ભગવાન ખાડામાં બિરાજી ગયા, કોઈ જોવે નહીં ને કે અહીંયા છુપાઈ જાઉં. અને લક્ષ્મીજી ગયા. અરે ખેડૂભાઈ તમે તો મોટા ભગત છો આ ગામમાં, જે નારાયણ, અને અમે તો અતિથિ છે, યાત્રા કરવા નીકળ્યા છીએ, તમારા ખેતરમાં પધાર્યા છીએ. અને બિચારાને ગુસ્સો આવ્યો કે એક તો આ ખવડાવવાવી પટરાણીને નામ ભૂલાવી દીધું, માંડ યાદ કર્યું, અને એમાં મહેમાન ક્યાં આવ્યા. એમાંય લક્ષ્મીજી કસોટી કરવા બોલ્યા કે એક કેસો ભગત તો થઈ થવી જાણતા હોય, મારા પતિદેવ ક્યાં બિરાજે છે, તારો પતિ પડ્યો ખાડમાં, મને મારું કામ કરવા દે. ક્યાં હતા ભગવાન? ખાડમાં બેઠા હતા. આમ ભોળા ગોવાળા બોલ્યા કે આ તારો ઠાકોર કેદી નો ભૂખ્યો છે, કઈ વધારશે કે નહીં વધારે? બહુ દયાળુ છે. અને ગોવાળે નજર કરી, ગોવર્ધનનાથજીએ ભોજન કરી લીધું, આચમને કરી લીધું, અને જેટલા થાળ એટલા થાળ, અને જેટલા ઢેફલા એટલા ઢેફલા, કોઈ દિન ખૂટે કરા. ખાલી નજર કરે છે. અને ગોવર્ધનનાથજી અંતર્ધાન થયા. બ્રાહ્મણોએ યજ્ઞ પૂરો કર્યો, જમવા બેઠા અને કહ્યું કે આજ તો બધા ને હું પીરશું. વચ્ચે ભગવાન રહેલો, સામે ગોવર્ધનનાથમાં ભગવાન. પૂજન કરવાની વિધિ ભગવાન શીખવે, અને પૂજન થયા પછી પ્રસાદ એ ભગવાન લેવડાવે. વિચાર કરો કેવો અલૌકિક પ્રસંગ કહેવાય. અને કનૈયા પીરસે, ગોવાળો ને ગોવાળાનું જમે. બિચારા ભોળા હૃદયના ગોવાળો બોલ્યા, હે કનૈયા વિધાતા એક પેટ આપ્યું, જો બે પેટ આપ્યા તો કેટલો પ્રસાદની અંદર મધુર મધુર અમૃત જેવો સ્વાદ આવે છે. અને ભોજન કરાયું. આ બાજુ નારદજી શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી તમારે ગાવાનું નથી, હું કોઈને તકલીફ દેતો નથી. તો કથામાં આવે એટલે બે શબ્દ કહેવા પડે. મોજ મજા. આપણી કથામાં કોઈ દિન સંગીત આવે નહીં, પણ આ વિડીયો ઉતારે છે ને એ ભાઈએ ભાયા મીડિયા કીધું, જો આ ગુરુ બાપાના કથામાં સંગીત હોય તો તમને મોજ આવે, તો સંગીત આવે. અને આવી 3-4 કથા કરી છે, પણ ગાતો રહું કને એના ચરિત્ર રહી જાય તો મને પાપ લાગે. પણ સંગીત ઉપર 3-4 કથા કરી છે. થોડું બોલું એટલે સંગીતકાર ઉપાડી લે. અને તમને જો થાક લાગતો હોય, બગાસા આવતા હોય, ડોકી નમી જતી હોય, અને ફરી કથા કરવાનો વિચાર કરો, અને તમે મંજૂરી આપો તો સંગીતકારને લઈને આવું, એમાં મારી ના નથી. કારણ આ ભાઈ કે પટ્ટીમાં બરાબર સેટિંગ આવતું નથી. ગોળ બાપા આવું સેટિંગ હું કોઈ મારી જિંદગીમાં શીખો નથી, મને આવડતું નથી. એને ભગવાન એની રીતે સેટ કરી લે તો જુદી વાત છે. મારા ઉપર પ્રભુની મોટી કૃપા. અને 3-4 દિવસ પહેલા તો ભાઈ કહેતો તો ગોળ બાપા મારી પટ્ટી ખૂટી ગઈ. મને ખબર નહીં ભાઈ, પણ 1 વાગી ગયો. સાચી વાત છે. પણ તારે દોઢીને બમણી લઈને બેસવું હોય, દાઢી વાળો ગુરુ છો ને તો તારે સમજી જવું, સ્પેરમાં રાખો. ક્રિકેટ રમવા જાય, ક્રિકેટ કરો એટલે એમાં 11 ખેલાડી હોય, પણ 12મો સ્પેરમાં હોય. કોઈને કંઈ થાય ને તો જરૂર પડે તો ઉપયોગ કરી લેવાય. આવું કંઈક તમે કરજો. એવી વાત છે. અને નારદજી આવ્યા. શ્રીમન નારાયણ નારાયણ કરતે કરતે સ્વર્ગમાં. કેમ ઇન્દ્ર મહારાજ? અરે આનંદ મંગલ. અને મોઢું બગાડી નારદ બોલ્યા અને નાટક કરવા, અરે શું ધૂળ પરી તારા આનંદ મંગલમાં. અરે મહારાજ આવું કેમ બોલો છો? સ્વર્ગનો રાજા, 3 લોકમાં ડંકો વાગે, 3 લોકનો તું ભગવાન કહેવાય. અને તમને દેવતાને રાજી રાખવા, ને ખાસ તને રાજી રાખવા ધરતી પર તારા નામના યજ્ઞ થાય. એમાંય ઓલા ગોવાળના રાજા નંદ દિવાળીને દિવસે યજ્ઞ કરે. હવે એને ત્યાં એક શ્યામ વાકડિયા વાળવાનો જન્મ્યો ને બધા કે વૃંદાવન હરી કી જય હો, વૃંદાવન હરી કી જય હો. આવો તો કઈ ભગવાન હોય? એને ગોટાળો કર્યો, તારા યજ્ઞને ચોકડી મારી, અને પછી ઓલા ગોવર્ધન પર્વતના ટેકરાનું પૂજન કરાવીને યજ્ઞ કર્યું. આવું કહ્યું. અને શ્રીમન નારાયણ નારાયણ કરતા કરતા નીકળી ગયા. દીવાસળી મૂકી દો પછી નીકળી ગયા. જોવે નહીં કેટલું બળી જાય છે. અને ઇન્દ્રને ગુસ્સે નજર કરી તો ગોવર્ધનનાથજીને આગળ 56 ભોગ લગાડ્યા. અને કૃષ્ણ પીરસે ને ગોવાળો પ્રસાદ લે. સ્વર્ગમાં આવીને કડક આજ્ઞા આપી
વાયુ દેવતાઓ 49 વાયુ દેવતા હાજર થયા. મેઘ 12 મેઘ હાજર થયા. એમાં 13મો મેઘ છે પ્રલય કાળે વરસાવે, એનું નામ હતું સંવર્ત નામનો મેઘ. જાઓ નંદના વ્રજ ઉપર વાયુ અને મેઘ તમે તૂટી પડો, નંદના વ્રજની કાંકરી ન રહે અને નંદના વ્રજના કાંકરી દરિયા ભેગી થઈ જાય. આવી રીતે તૂટી પડો અને આવી રીતે તૂટી પડ્યા. ભયંકર વૃષ્ટિ થઈ, કડાકા થયા, વીજળી ચમકવા લાગી, વાવાઝોડું ને તોફાન થયું, ગાલ ઉપર પવન સાથે વરસાદ પટકાવા માંડ્યો અને ગોવાળો ઉભી ઉભીને થાળીઓ હાથમાં લઈને નાસભાગ કરવા લાગ્યા. એમાં મોટા ગોવાળામાં ચર્ચા ચાલી. હવે મોટો આને બધા ભગવાન માન્યો. નંદ બાબાને કહ્યું, ઇન્દ્રના યજ્ઞની ચોકડી મારો, ગોવર્ધનની પૂજા કરો અને ગોવર્ધનનો યજ્ઞ કરો. એ કઈ ભગવાન હોય? અને પેલો ઇન્દ્ર કોપ્યો. હવે કહો એ લાલાને કે બચાવ. તો લાલા આગળ બધા ગયા. લાલા કને કે મારા ગોવર્ધન જ દયાળુ છે, આવો એને શરણે. ગોવર્ધનને શરણે આવ્યા, દંડવત પ્રણામ કરો અને ગોવર્ધનને દંડવત પ્રણામ કર્યા. પછી ઉભા થયા, હાથ જોડીને સ્તુતિ કરો. પડતા વરસાદમાં આંખ વીટી હાથ જોડીને સ્તુતિ કરતા હતા. કૃષ્ણએ નજર કરી, બધાની આંખ બંધ છે, ફક્ત એક દાવું જોવે છે. અને શું કર્યું? ડાબો હાથ લંબાવ્યો, ગોવર્ધનનાથજીને સહેજ નીચેથી સ્પર્શ કર્યો. અંગૂઠો અને 3 આંગળી લઈ લીધી. ટચલી આંગળીથી સ્પર્શ કર્યો તો ગિરિરાજ ધરણ ગીજે. એક સાધારણ રીતે વૃક્ષની અંદર ઉગેલા ફૂલને ચૂંટીને કોઈ આ માથે અધર કરે ને, આટલી સહજતાથી ગોવર્ધનનાથજી ઉદ્ધર કરી. અને બધા ગોવાળો અને ગોવાળાઓને કહ્યું નીચે આવી જાવ, નીચે આવી જાવ. ગાડા નીચે લઈ લીધા, ગાયો વાછડાઓ નીચે આવી ગયા. અને ભયંકર પવન સાથે નીચે પાણી આવે. શેષનાગજીને પ્રેરણા કરી અને શેષનાગજી નીચે આમ આખા વીંટાઈ ગયા. પવનની લેરખી ના આવે, અંદર વરસાદ ના આવે, નુકસાન ના આવે. કેટલા દિવસ ધારણ કર્યા? 7 દિવસો. કનૈયાની ઉંમર 7 વર્ષની અને કનૈયા ટચની આંગળી પર 7 વર્ષ સુધી ગોવર્ધનને ધારણ કરી રાખ્યા. આવી રીતે ગોવર્ધનને ધારણ કર્યા છે. 7 દિવસ નીકળી ગયા અને ઇન્દ્રને થયું કે વાયુ દેવતા અને મેઘને આજ્ઞા આપી છે કે વ્રજના આનંદની કાંકરી ન રહે, દરિયા ભેગું થઈ જાય. જો હવે વેર વિખેરને 7 થઈ ગયું હશે. આમ લાલાએ ગોવર્ધન ધારણ કર્યો ને તો મોટી મોટી ઉંમરના ગોળા થયું. બિચારો આ ગોળાનો બાળક કેટલો હાથમાં એને શ્રમ પડતો હશે. હવે આ મૂર્ખને ખબર નથી પડતી કે એને ટેકો દેવો જોઈએ, એટલે લાકડીથી ટેકો દીધો અને બધે નીચે આમ લાકડીનો ટેકો લાગી ગયો. લાલા કનૈયા ચિંતા કરમાં લાકડીનો ટેકો આપ્યો. તારે થોડો વિશ્રામ લેવો હોય અને હાથ લેવો હોય તો લઈ લે. જરા લીધો તો શું દેવું? રાડો પાડીને કૂદવા માંડ્યા કે નીચે પડ્યો, નીચે પડ્યો. અને ભગવાને ટચલી આંગળીથી ધારણ કરી. માનવ બનાવીને જન્મ આપણે ભગવાન આપ્યો. કમાવાની બુદ્ધિ એ ભગવાન આપે, શરીરમાં તાકાત એ ભગવાન આપે, સારું બોલવાની સમજ એ ભગવાન આપે, રૂપિયા કમાવાની શક્તિ એ ભગવાન આપે અને રૂપિયા કમાય. આવા કમાયેલા કોઈ શ્રીમંતને ઘરે ક્યારેક ક્યારેક અમારે જવાનું થાય. એક ભાઈ સીધા બોલવા માંડ્યા અને એને ઘરે કલાક બેઠા ને ઉતાર આવ્યો ને ત્યાં સુધી મારે બોલવું જ ના પડ્યું. મારે કેવું લાઉડ સ્પીકર છે જો ગુરુ બાપા. 3 કપડે ને પહેરે કપડે બાપાએ કાઢ્યા અમને બેયને. વારે કેવી કથા શરૂ થઈ. પછી ભાડે મકાન લઈને રહેવા માંડ્યા. એક નાનકડી નોકરી મેળવી. પછી એમાંથી હું મેનેજર થયો મોટી ફેક્ટરીનો. જુઓ ગોળ બાપા, 100 વાર જમીન, 500 વારમાં બંગલો બનાવ્યો. એમાં આગળ હોલ, પાછળ 4 બેડરૂમ, એમાં કિચન, એમાં નાવા ધોવાના, એમાં ડ્રેસિંગ રૂમ. આમ બધું જોયું. મને એને પૂછવાનું મન થયું પણ હું કોઈ નકામ વિચારું નારાજને પૂછ્યું નહીં. 500 વારમાં આવડો બંગલો બનાવ્યો અને એની અડધી પેટી ને 50 લાખ કિંમત, પણ 9 બાય 9 નો લાલાને બેસાડો ગોખલો નથી કર્યો. તને ધિક્કાર છે તારા જીવનમાં. કેવું છે કે ના કેવું?
અને અભિમાન કેટલું કરે, બાપાએ પહેરે કપડે કાઢ્યો અને આવું બધું બનાવ્યું અને કેવું જોઈએ કે નહીં, તને કમાવાની બુદ્ધિ કોણે આપી? ભગવાન આપી કે નહીં? એનો તો ઉપકાર માન. આમ કનૈયાએ 7 દિવસ ગોધનને ધારણ કર્યો અને ગોવાળો માની કે ટેકો દઈ દે. ભગવાનને ટેકે ચાલતું હોય આપણા જવાનું, મફતનો જીવડો અભિમાન કરે કે લે હવે હું ટેકો દઈ દઉં, ચાલે ટેકો. ગો એટલે ઇન્દ્રિયોને વર્ધન, અને પ્રત્યેક ઇન્દ્રિયમાં ભક્તિ ભાવનું વર્ધન થાય એવી કોઈ કથા હોય તો ગોવર્ધન લીલા. 7 દિવસ પરિપૂર્ણ થયા. ઇન્દ્રને થઈ ગયું વ્રજના નંદની એક કાંકરી નહીં રહી હોય, દરિયામાં ગયું હશે, લે જરા તપાસ કરી લઉં. નીચે આવીને જોઈએ તો નંદના વ્રજની એક કાંકરી પણ ખરી. પછી સમજાઈ ગયું કે નરદજી આવીને ગોટાળો કર્યો છે. પણ મોટા માણસ ભૂલ કરે એટલે એને જાહેરમાં માફી માંગતા શરમ આવે. એટલે ઇન્દ્ર વિચાર કર્યો કે ગાયો ચરાવતા હોય ને એકાંતમાં માફી માગી લઈશ. ત્યાંથી તો નીકળી ગયો અને સ્વર્ગમાં આવ્યો. સ્વર્ગમાં આવી કે બંધ કરો. વાયુ દેવતા અટકી ગયા, મેઘરાજ અટકી ગયા, ધીમે ધીમે વાદળા વિખેરાણા, સૂર્યનો તડકો નીકળ્યો, ગોવાળો રાજી થયા, બધા ગોધનની નીચેથી બહાર આવ્યા અને ટચની આંગળી ઉપર જે ગોધન ધારણ કરેલા હતા એને હળવેથી નીચે ઉતારી અને ગોવર્ધન નાથ કી જય નીચે પધરાવી દીધા. ત્યાંથી ગાડા જોડીને ગાડામાં બેસી લીલાની પ્રાસ્તાવિક ભૂમિકા છે. શરૂઆત તો વેણુગીતથી થઈ અને વેણુગીતની અંદર ગોપીઓએ આંખ વીંચીને હૃદય અને હૃદયમાં દર્શન કરીને ખાતરી થઈ ગઈ કે કોઈ પારકા પુરુષ કે ગોવાળને પ્રેમ કરીએ છીએ. કે સ્વયં કનૈયો 4 ભુજાઓ. આ કૃષ્ણ કોઈ સાધારણ નથી, સાક્ષાત ભગવાન છે. તો ભગવાનને ભગવાન માનીને કોઈ સ્ત્રી પ્રેમ કરે તમે દોષ લાગે તમે કહેજો, નથી લાગતો, હકીકત છે. કોઈ પતિ થોડી ભગવાનની પૂજા કરી અને ઓફિસ જવાની તૈયારી કરતો હોય અને કપડાં પહેરતો હોય અને પત્ની ભગવાનના ચરણમાં મસ્તક નમાવી અને એને પ્રેમ કરતી હોય, પોતાની ગોવર્ધન લીલામાં ગોપીઓએ નક્કી કર્યું કે ભગવાન છે અને એને ગોવર્ધન લીલા પૂરી થયા પછી બધાય ગોકુલમાં આવ્યા. બરાબર ગોવાળો અંદર અંદર ચર્ચા કરવા લાગ્યા કે સાંભળો, લાલા કનૈયા 7 વર્ષ નંદ બાબા અને કેવડો મોટો ગોવર્ધન, ત્યાં સપ્તાહેનો બાલહ, ત્યાં 7 વર્ષનો બાળક, ત્યાં ગોવર્ધન. ઉપનંદ કાકાને બધા ગોળે પૂછ્યું કે 7 દિવસ કઈ ટચની આંગળી પર ધારણ કરી શકે? આપણા યજ્ઞની પૂર્ણ હું ઉપેન્દ્રભાઈ ને જોઉં ને એટલે મને કઈક યાદ આવ્યું. નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય ચ જગદિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. વિશ્વાનિ દેવ સવિતર દુરિતાનિ પરાસુવ યદ ભદ્રં તન્ન આસુવ. નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય ચ જગદિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. બેઠા છે એટલે હું તો કહું આ પોટલા આપો, એના કરતા જો 2 હાથ અંદર કરીને આશીર્વાદ આપી દો અને ભગવાનની કથા વાંચતો રહું એ મારા માટે વધારે સારું છે. કૃષ્ણ કનૈયા લાલ કી.
શ્રીશુક ઉવાચ એકાદશ્યામ નિરાર સમભ્યર્ચ્ય જનાર્દનમ સ્નાતુમ નંદસ્ય કાલિદ્યામ દ્વાદશ્યામ જલમા વિવેશ. હમણાં આપણે જે વર્ણન સાંભળ્યું એ ગોવર્ધન લીલાનું વર્ણન સાંભળ્યું. ગો એટલે ઇન્દ્રિયોનું વર્ધન, એટલે પ્રત્યેક ઇન્દ્રિયની અંદર ભક્તિભાવનો વધારો થાય એવું ચરિત્ર એ આપણે સાંભળ્યું. અને ગોવર્ધન લીલા જ્યારે થઈ, કનૈયા 7 વર્ષના હતા. આવડા ગોવર્ધને 7 દિવસ ટચલી આંગળી ઉપર ધાણ કરી રાખ્યું. તો ગોવાળો ભેગા મળીને શંકાથી વાતો કરવા માંડ્યા. યા સત્યાહનો બાળક, ક્યાં એક 7 વર્ષનો બાળક અને ક્યાં આવડો મોટો ગોવર્ધન, કઈ દિન ઉપાડી શકે? ઉપનંદ કાકા કે મને તો કેદીની શંકા હતી. તો ગોવાળો કે અમને શંકા છે. ઉપનંદ કાકા કે એનો દીકરો નથી. નંદ ગોરા ને નંદરાણી ગોરા, અને 50 વર્ષની ઉંમરથી સંતાન નહોતું. વળી કોઈ ગોવાળ બોલ્યો કોઈને ચોરીને લાવ્યા છે. ઉપનંદ કે મને એમ લાગે છે કે કાં કોઈ દેવની સાધના કરીને બેસાડી દીધો હશે. નંદને ક્યાં દીકરો હતો? ગોવાળણોમાં ચર્ચા ચાલી કે ક્યાં 7 વર્ષનો બાળક, ક્યાં આવડો મોટો ગોવર્ધન, કઈ દિન એને આ ડાબા હાથની ટચલી આંગળી પર ઉઠાવી શકે ખરો? નહીં, એ નંદનો નથી. એમાં લલિતા સખી બોલી કે મને તો કેદીની શંકા હતી. ચંદ્રાવળી બોલી કે તારી શંકા સાચી છે. તો વિશાખા બોલી કે કોકનો ચોરીને લેવા છે. તો ચંદ્રકલા બોલી કે હા તમારી બધાની વાત સાચી છે. તો પછી નંદ ગોરા ને નંદરાણી ગોરા અને કાળો કેમ થાય? આવી ગોવાળણોમાં ચર્ચા ચાલી. ગોળિયાના બાળકોમાં ચર્ચા ચાલી. દાઉને મોઢે જઈને બધા કહેવા માંડ્યા કે દાઉ નંદ ગોરા નંદરાણી ગોરા, તું ગોરો બરાબર, તું એનો દીકરો છે, એના લાલો કાળો કેમ થયો? પછી ગોવાળણોએ હિંમત કર્યો અને યશોદા આગળ આવી. યશોદાને પૂછ્યું, માં ક્યાં 7 વર્ષનું બાળક, ક્યાં આવડું ગોવર્ધન? મોટા ગોવાળે કોઈ ઉચકી ન શકે, અને બધા ગોવાળ ભેગા થાય તો એ ના ઉચકી શકે. યા સપ્તાહ એનો બાલહો, 7 વર્ષનો બાળક, અને ડાબા હાથની ટચની આંગળી પર ગોવર્ધન ધારણ કર્યો. સાચું બોલમાં કોઈ માનવની આ શક્તિ નથી, તો ગોવાળની તો હોય જ નહીં. દેવ હોય તો આવું કરી શકે. અને સાંભળ યશોદા, નંદ બાબાની અડધી ઉંમર ગઈ, 50 વર્ષ થયા, અને નંદરાણી તમે મોટા થયા, તમારે બાળક નહોતો, એટલે હોય જ નહીં. અમે તો માનીએ છીએ. કાં કોઈ મોટા દેવને અહીંયા નીચે ઉતાર્યો હોય, અને કાં કોઈનો ચોરીને લાવ્યો હોય. નંદરાણી ગંભીર બની ગયા. નંદરાણી, તમે ગોરા, અમારા નંદ બાબા ગોરા, જો તમારો હોય તો તમે કહો કે આ કાળો કેમ થયો? બિચારા નંદરાણી રડવા માંડી. અને ગોવાળણો બહાર નીકળી ગઈ. લાલા કનૈયા રમતે રમતે માં આગળ ઘરમાં આવ્યો તો માં રડતી. માં તમે કેમ રડો છો? સાંભળ બેટા, આ ગોવાળણો મારો જીવ ખાય છે. શું કહે છે કે નંદ ગોરા નંદરાણી ગોરા અને કાળો કેમ થયો? તમારો નથી, કોકને ચોરીને લાવ્યા છે. બેટા શું જવાબ આપું? સાંભળમાં, હું ક્યારે જન્મ્યો? કે બેટા શ્રાવણ મહિનામાં. માં અંજવાળ્યું હતું કે અંધારિયું? કે અંધારિયાના દિવસ હતા. પછી માં કઈ તિથિ હતી? કે 8મ. દિવસે જન્મ્યો કે રાતે? રાતે. ચંદ્રનો પ્રકાશ હતો કે નહીં? કે બેટા 8મના દિવસે ચંદ્ર 12 વાગ્યા પછી ઉગે, મને ખબર નથી. જ્યાં એ ગોવાળને જઈને કહી દે કે મારો દીકરો જન્મ્યો તો ગોરો ગોરો હતો,
પણ શ્રાવણ મહિનાની અંધારી આઠમની કાળી કાળી મેઘલી રાત જામી તેને જન્મ્યો, એનું અંધારું લાગી ગયું, કાળો થયો. આવું ઠાકોરજી નાટક કર્યું. અને બહાર નીકળ્યા તો ગોવાલણો જ પૂછવા ઊભી હતી ને નાચતે નાચતે પૂછવા લાગી કે કનૈયા તમે કેમ થયા કાળા? નંદ ગોરા, નંદરાણી ગોરા, કનૈયા તમે કેમ થયા કાળા? ત્યારે ગોવાલણોને શું જવાબ આપ્યો? સાંભળી લો. ગોવાલણો હતો તો ગોરો ગોરો ને ગોરો થઈને વ્રજમાં આવ્યો અને વૃંદાવનમાં જન્મ્યો, અને મારા મંડળમાં આ ગોપ બાળકોની સાથે તમે પ્રવેશ કર્યો અને મારી સાથે નાચવા લાગ્યો. રોજ આંખમાં કાજળ આંજી આંજીને મારી સામે નજર કરીને તમારા આંખનું કાજળ લાગી ગયું ને એટલે કાળો થઈ ગયો. ગોવાલણોને આવો જવાબ આપ્યો. અને થોડે દૂર ગયા તો દાઉજી મળી ગયા. તેમાં અંગૂઠો બતાવ્યો. હાલે નંદ બાબા ગોરા, નંદરાણી ગોરા, હું ગોરો, હું એનો દીકરો છું. આ બધાય તને મેણા મારે છે, અને જો નંદનો નંદરાણીનો હો ને મારો ભાઈ હો તો કાળો કેમ થયો? દાઉજીએ પૂછ્યું. દાઉ સાંભળી લે, બધાય જૂઠા છે. તને તો ખબર છે ને કે એક દિન તું ગાયો ચરાવવા આવ્યો ને રીસાઈને હું ગાયો ચરાવવા ગયો. પેલા ઝેરી કાલીનાગ રહેતા હતા, એ ધરામાં કાલીનાગને નાથવા પડ્યો. તું મને કહે કાલીનાગ કેવો? તો કે શ્યામ. એમના નીર કેવા? તો કે શ્યામ. હતો ગોરો ગોરો દાઉ, પણ કાલીનાગને નાથવા એમનામાં પડ્યો ને એટલે શ્યામ બની ગયો. અને બરાબર નિકુંજમાં એકમાં ગોરી ગોરી રાધા સાથે રાસ રમતા હતા. રાધે રાણીના મનમાં ચંચળતા આવી. નાચતે નાચતે વારે વારે પોતાના ગોરા ગોરા દેહ સામે નજર કરી લે અને પછી શ્યામ શ્યામ કનૈયા સામે નજર કરી લે. અને પછી ઠાકોરજીને થયું કે રાધાના મનમાં કઈક પ્રશ્ન છે. રાધે બોલ્યા, કનૈયા સાંભળો, કહો દેવી, મારી સામે નજર કરો, કેવી ગોરી લાગુ છું? કનૈયો કે આપણે વખાણ કરવામાં શું બગડ્યા? અતિ સુંદર અને ગોરી ગોરી લાગે છે રાધા. તો પછી મહારાજ તમે મારા જેવા ગોરા ગોરા થયા તો આપણી જોડી કેવી શોભે? આ પ્રશ્ન કર્યો રાધે. તો કનૈયો બોલ્યો કે રાધે, થારું તો તારાથી ગોરો ગોરો બની જાઉં, અને પછી ભક્તો એની સામે પ્રગટ થઈ જાય આપણે તો ભક્તો કોના દર્શન કરે? તારા કે મારા? રાધે કે તમારા. વખાણ કોના કરે? મારા કે તમારા? તો કે તમે વધારે ગોરા થાવ તો તમારા જ વખાણ કરો. તો સાંભળી લે રાધે, રાધે ને શ્યામના દર્શન કરી અને ભક્તો રાધેના વખાણ કરે એટલે સખી તને ગોરી બનાવીને હું શ્યામ બન્યો. ભગવાન કરતા ભક્તની પ્રશંસા વધારે થાય એ ભગવાનને ખૂબ પ્રિય લાગે. બીજું, શ્યામ શ્યામ ઠાકોર ને ગોરી ગોરી રાધા એવી જોડી જો જગતને દર્શન થઈ જાય તો સંસારને ભૂલી જાય. અને એકવાર આજથી 500 વર્ષ પહેલા આપણા મહારાષ્ટ્રમાં એકનાથ મહારાજ કરીને ભગવાનના ભક્ત થયા. જિંદગી આખે એને ભાગવત કથા જ કરી. છેલ્લે ઠાકોરે આજ્ઞા આપી કે હવે કેટલીક રામકથા કરે એટલે થોડીક રામાયણની કથા કરી છે. એકનાથજી મહારાજને કોઈ પૂછ્યું કે ભગવાન તો ગોરા ગોરા હોય છે, કાળા કાળા કેમ થયા? એકનાથ કે વિચાર કરો, ભગવાન કેટલો દયાળુ છે. આ જીવડો પ્રેમથી એને ભજે અને જીવડાના પ્રેમમાં ભગવાન ઉદાર બની અને પીગળી જાય, અને આ સંસારી જીવડા પાપ કરી કરીને એના કાળા કાળા શ્યામળતાના પોટલા કનૈયાને આપે, અને કનૈયા એના કાળા કાળા પાપને ગ્રહણ કરી લીધા અને એને પુણ્ય આપ્યું એટલે શ્યામ થઈ ગયો. પછી મહાભારતમાં એકવાર એવું બન્યું, દુર્યોધન પાંડવોને કોઈ પણ રીતે એનો ભાગ આપવા માટે તૈયાર થયા નહીં. કૃષ્ણ બે પક્ષનું સમાધાન કરવા માટે ગયા. સભાની અંદર ધૃતરાષ્ટ્ર મહારાજ પીગળી ગયા. દુર્યોધનને થયું કે હમણાં બાપુજી માની જશે ને અડધો ભાગ આપી દેશે.
સેનાપતિને બોલાવીને સેનાની એક ટુકડી લઈને દુર્યોધન આવ્યો કે બસ બંધ કરો, આ સભાની અંદર ઉપદેશ આપવાનો રાજાને અધિકાર છે, અને દ્વારિકાના રાજા તો ઉગ્રસેન છે, નોકરડાને ઉપદેશ આપવાનો અધિકાર નથી, અને કૃષ્ણ રાજા ઉગ્રસેન છે, તું નોકર છે. અને યદુકુળને મદિરા પીવાની ટેવ પડી છે, યદુકુળ જુગારી છે, યદુકુળને કોઈ દીકરી આપતા નથી, અને રૂકમણીનું અપહરણ કર્યું છે, અને કૃષ્ણ બહાદુર હોય એ સમાધાનની વાત ન કરે અને યુદ્ધની વાત કરે. તું એ ડરપોક, તારા પાંડવે ડરપોક, યુદ્ધ કર્યા વિના સોયના નાકા જેટલી જમીન નહીં આપું, અને રાજકુમાર રૂપાળો કેટલો હોય, જરા અરીસામાં મોઢું જોઈ લે આવો કાળો કેમ થયું. આટલું પૂછ્યું દુર્યોધન. અને કૃષ્ણ શું બોલ્યા? સાંભળી લે દુર્યોધન, આ ધરતી ઉપર આવ્યો ત્યારે ગોરો ગોરો થઈને આવ્યો હતો, પણ તારા જેવા પાપીને કૌરવનો કાળ થઈને આવ્યો. કૃષ્ણ કનૈયા લાલ કી માટે કાળો થઈને આવ્યો. આ ઠાકોરજીનો જવાબ છે. આમ ગોળમાં ચર્ચા ચાલી કે નંદનો હોય અને નંદરાણીનો હોય તો ગોરો ન થાય, અને શ્યામ કેમ થયો? અને બધાને શંકા પડવા લાગી. ત્યાર પછી એક દિવસ એવું બન્યું, બરાબર એકાદશી આવી, અને વ્રજવાસીઓ બધા એકાદશીનું વ્રત કરતા. શ્રીમદ ભાગવતના 28મો અધ્યાય, એમાં સુખદેવજી કે છે, રાજન, વ્રજવાસી માત્ર એકાદશીનું વ્રત કરતા, અને એકાદશીના નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ ઓમ શર્કરા ખંડ ખાદ્યાની દધી ક્ષીર વૃતાની ચો આહારમ ભક્ષ્યમ ભોજ્યમ. ભગવાનને દૂધનો ભોગ લગાડો. અહીંયા જરા ભાગવતજીને અડાડી દેવાનું. ઓમ નાભ્યા આસીદંતરિક્ષગ્નું શીર્ષ્ણો દ્યૌહો સમવર્તત પદભ્યાં ભૂમિર્દિશઃ શ્રોત્રા તથા લોકાન કલ્પયન્ન નૈવેદ્યમ નૈવેદ્યામિ દધી ક્ષીરઘૃતાની ચ આહારમ ભોક્ષ્યમ ભોજ્યમ નૈવેદ્યમ ચ પ્રતિગૃહીતામ. ઓમ પયઃ પૃથિવ્યાં પયો ખદી ખૂપયો દ્યંતરિક્ષે પયો દાહ પયસ્વતી પ્રતિશ સંતુ મહ્યમ પયઃ પ્રતિગ્રહિતામ. અને એકાદશીનો દિવસ આવ્યો. વ્રજવાસીઓ બધા એકાદશી કરે છે. આપણે અનેક પ્રકારના વ્રત કરીએ છીએ, પણ વિદ્વાનોએ નિર્ણય કરીને કહ્યું છે કે એકાદશી જેવું કોઈ વ્રત નથી. થઈ ગયું. શા માટે નથી? તો એક પ્રશ્ન પૂછ્યો કે ગીતાજીનો જન્મ કઈ તિથિએ થયો છે? એકાદશીને દિવસે. માગસર સુદ 11 છે, એમાં લખેલું હશે ગીતા જયંતી. મહાભારતના યુદ્ધનો પહેલો દિવસે, જે દિવસે કૃષ્ણએ અર્જુનને 700 શ્લોક સંભળાવ્યા. આટલી એકાદશી ઉત્તમ છે. બીજું, ભગવાન કૃષ્ણ ધરતી પર કેમ આવ્યા? તો આપણા જેવા ગીતાજીનો શ્લોક લેશે, યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાતિર્ભવતિ ભારત અભ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. અધર્મ વધે ને એટલે ભગવાન આવે, ઘણા એમ કે છે. તો એના પછીનો શ્લોક શું કે? પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. સજ્જનોનું રક્ષણ કરવા અને પાપીઓને મારવા ભગવાન આવે છે. પણ એનાથી આગળ તમને કહું, જેલમાં પૂરેલા વસુદેવને દેવકી 6 બાળકો કંસે મારી નાખ્યા. 7મા દાઉજી જે ઉદરમાં આવ્યા હતા, એને મહાદેવીએ દેવકીના ઉદરમાંથી લઈને રોહિણીના ઉદરમાં મૂક્યા. જે નંદના વ્રજમાં નંદ ભવનમાં રોહિણી રહેતા હતા. કૃષ્ણના જન્મ પહેલા 1 વર્ષે ભાદરવા સુદ 6ને દિવસે દાઉ જન્મે. આવી કથા આવે છે, બરાબર. પછી નંદ ને નંદરાણીને દીકરો નહોતો, આંખમાં પાણી આવ્યા. બધાને ઘરે દીકરાનો જન્મ થાય, અને વિધાતા મારે ઘરે શેર માટેની ખોટ રહેશે. એટલે બધા વ્રજવાસીઓ નંદ ને યશોદાને લઈ અને સાંડિલ્ય મહારાજના આશ્રમમાં આવ્યાના ગોરને પૂછવા
તો ગોરે શું કહ્યું? તમે એકાદશીનું વ્રત કરો. મહિનાની 2 આવે ને વર્ષની 24 આવે, અને એ 24માંથી એક એકાદશી એવી આવે જેનું નામ છે પુત્રદા એકાદશી. છે કે નહીં? હકીકત છે. અને એ ગોવાળનો અને ગોવાળો એ 24 એકાદશીનું વ્રત કર્યું અને નંદ બાબાને નંદરાણીને પુણ્ય આપ્યું, એટલે કૃષ્ણ જન્મ્યા છે. આટલું ઉત્તમ એકાદશીનું વ્રત છે. એટલે વ્રજવાસીઓ આ વ્રત કરે છે. અને એકાદશીનું વ્રત કનૈયાનો જન્મ થયો તોય છોડ્યું નથી. એવી જ રીતે એકાદશી નજીક આવી, દસમને દિવસે એકટાણું કર્યું. જો એકાદશી થાય કેવી રીતે? દસમને દિવસે બપોરે એક સમય જમી લીધો એટલે સાંજે ચોકડી, પછી ફરાળે ન કરાય. બીજો દિવસો આખો દી એકાદશીને દિવસે ઉપવાસ, અને એકાદશીને દિવસે આખી રાત જાગરણ કરવું જોઈએ. અને શાસ્ત્રે આજ્ઞા આપીશ કે આખી રાત જાગી ન શકે અને મધ્યરાત્રિ સુધી તો જાગવું જ જોઈએ. મધરાત પહેલા સુવાય નહીં. અને દ્વાદશીને દિવસે વહેલા ઉઠી સ્નાન કરી પોતાના ઈષ્ટદેવ નારાયણનું પૂજન કરી બપોરે એને ભોગ લગાડી વૈષ્ણવ કે બ્રાહ્મણને જમાડીને પછી પારણા થાય. આનામ એકાદશીઓ. અને એવી રીતે ન થાય અને માંડવી પાકના ઢેફલા અને ફરાળી પેટીસ ને ફરાળી કઢીને આવી જાય તો એનું નામ પછી દિવાળી કહેવાય, એકાદશી ના કહેવાય. આવી રીતે એકાદશી કરે એને કનૈયો મળે. એટલે વ્રજવાસીઓ દસમને દિવસે એકટાણું કર્યું. એકાદશી આખી નિરાહાર અન્નજલ વિના પસાર કર્યો સમય. મધરાત સુધી જાગરણ કર્યું, મધરાતે સૂતા. દ્વાદશીને દિવસે સ્નાન કરી નારાયણનું પૂજન કરી બપોરે ભેગા જમવા બેસવાનો નિયમ હતો. એક નંદ સભામાં દેખાતા નથી. વિચાર કર્યો કે નંદ ક્યાં ગયા હશે? નંદ દેખાતા નથી. તપાસ કરવા માંડ્યા. એમાં ઉગ્રસેન કાકા બોલ્યા કે રાત્રે 2 કે 3 વાગે મેં જોયું હતું યમુનાજી તરફ જતા. એક નિયમ છે, ગંગા યમુના સરસ્વતી જેવી તીર્થ ભરેલી જલવેતી નદીઓ હોય એમાં કાં તો રાતના 10:30 કે 11 સુધી નવાય, અથવા તો 4 વાગે બ્રહ્મ મુહૂર્ત થાય ને પછી જ નવાય. રામાયણમાં કથા આવે છે કે ગૌતમના ઝૂંપડામાં કપટ થયું અને ઇન્દ્ર અને ચંદ્ર કુકડો અને મીંદડો બળીને બોલવા માંડ્યા. અને મારે જોયા કે 4 વાગી ગયા, મારે ગંગામાં પડીને સ્નાન કરી લેવું જોઈએ. અને એ ગયા અને ગૌતમનું રૂપ લઈને ઇન્દ્રે અંદર પ્રવેશ કર્યો અને ગંગાની પાસે પહોંચ્યા તો ગંગા બોલી, મહારાજ મને માફ કરજો, હજી મેં વસ્ત્ર પહેર્યા નથી, 4 વાગ્યા નથી. એ નદીમાં પડાય. નિયમ છે તીર્થના જલમાં સ્નાન કરવા માટે. અને નંદને બિચારાને ભોળાને એમ કે 4 વાગી ગયા હશે અને 1:30-2 વાગે નદીમાં પડ્યા. અને વરુણદેવના સેવકોને પધરાવી ગયા. ઉપનંદ કાકાએ વાત કરી કે મધ્યરાત્રિએ એમના તરફ જતા તમે જોયું. એટલે ગોવાળો અને ગોવાળણ નાના નાના બાળકો દાઉ અને નંદ કનૈયો નંદને ગોતવા માટે આવ્યો. અને ઉપનંદ કાકા બોલ્યા કે એમનામાં સ્નાન કરવા પડ્યા એટલે કનૈયાએ કૂદકો માર્યો. કનૈયાને તો ખબર જ હતી. વરુણ દેવના સેવકો નંદ બાબાને વરુણ લોકમાં લઈ ગયા હતા. મધ્યરાત્રિએ નાવા પડ્યા, કારણ મધ્યરાત્રિએ તીર્થના જલમાં નાય અને સજા પડે. પણ વરુણદેવ સમજતા હતા કે સાક્ષાત ભગવાનના પિતા છે. સારો અવાજ આવે પણ જેટલામાં એક નજીક ને એટલું ગળાને વધુ ખીચે, એટલે છેટા રાખવું સમજીને. કૃષ્ણ કનૈયા લાલ કી. અને લાલા કનૈયા નંદ બાબાને તપસ કરવા માટે યમુનાજીમાં કૂદી પડ્યા. ખબર જ હતી કે વરુણદેવ પધરાવી ગયા છે. વરુણ લોકમાં પ્રવેશ કર્યો ભગવાન કૃષ્ણ કનૈયા. એવડા મોટા વરુણદેવ આસન પરથી નીચે ઉતરી લાલા કનૈયાને વંદન કરી અને દિવ્ય ઊંચા આસન પર પધરાવ્યા.
હાથ જોડીને વેદ મંત્ર બોલીને સ્તુતિ કરીશ અને પછી ચરણમાં વંદન કરીને બોલ્યા, મારો અપરાધ માફ કરજો. નંદ બાબાને સજા કરવા માટે એ નથી પધરાવ્યા, પણ જો નંદ બાબાને પધરાવું તો આપ અહીંયા પધારો ને મને આપના દર્શન થાય. આમ કઈ નંદ બાબાને પધરાવી આપ્યા. પાણીમાં ડૂબકી મારીને ગયેલો કનૈયાએ નાટક એવું કર્યું, પાણીમાંથી નંદ બાબાને લઈને બહાર આવ્યો અને આનંદ થયો બધા ગોવાળોને. લાલો આવ્યો, લાલો આવ્યો અને નંદ બાબાને લાવ્યો, નંદ બાબાને લાવ્યો. નંદ બાબા ગોવાળોને કેવા જતા હતા, પણ કનૈયા ઈશારો કર્યો, કઈ વાત કરતા નહીં, જે કૌતુક બન્યું એમને રાખજો, નકર બધા મને ગોવાળ નહીં માને, ભગવાન માનીને હાથ જોડીને મારી સામે બેસી જશે. પણ ભોળો